ભાવનગરના સર્ટી હોસ્પિટલ ખાતે ભાવનગર ખિદમત હજ કમિટી અને ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા આજરોજ રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદરથી હજ 2024 માટે પસંદગી પામેલ હાજીઓ માટે આજરોજ ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ભાવનગર જિલ્લાની અંદર 491 હાજીઓને રસીકરણ આપવામાં આવ્યું હતું. અને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે ભાવનગર ખિદમત હજ કમિટી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. અને જેમાં હાજી હુસૈનભાઈ સૈયદ, નાઈનભાઈ કાજી, યુનુસભાઈ મકવાણા, મહેબૂબભાઈ માંડવિયા, સત્તારભાઈ શેખ, ઇકબાલભાઈ બેલીમ, ઇકબાલભાઈ, જાવેદભાઈ, યુનુસભાઈ, સુપ્રીમો, સમીરભાઈ, નિષાદભાઈ તેમજ સર્ટી હોસ્પિટલના ડૉક્ટર સાહેબોની ટીમ અને સ્ટાફે તે કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલ હતી. તંત્રી જાહિદ મદ્રા, સંધિ જાગૃતિ ન્યૂઝ, ભાવનગર. નામ મકવાણા યુનુસભાઈ, ભાવનગર જિલ્લાના ફિલ્ડ ટેન્ડર. શું યુનુસભાઈ, શું આજે આ પ્રોગ્રામ છે અને આયોજન છે? હજ 2024માં જતા સિલેક્શનવાળા પસંદગીવાળા હજ યાત્રિકોને રસીકરણ આપવામાં આવે છે ભાવનગર જિલ્લાના ગુજરાત રાજ્ય હજ કમિટી તરફથી. કેટલા હાજીઓને રસીકરણ આપવાનું આવ્યું છે અંદાજે? ભાવનગર જિલ્લામાંથી સિલેક્શન થયેલા 491 હાજીઓ છે. અને આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે? ભાવનગર ખિદમત હજ કમિટી તરફથી અને ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા આયોજન કરવામાં આવે છે. ગવર્મેન્ટ દ્વારા આયોજન કરવામાં આવે છે અને હજ કમિટી ઓફ ઇન્ડિયાની માન્ય કરેલી ગુજરાત રાજ્ય હજ કમિટી તરફથી કરવામાં આવે છે. આમાં તમારા વોલેન્ટિયરો કેટલા સાથ સહયોગમાં છે? અમારી ભાવનગર જિલ્લાની ખિદમત કમિટીના ઘણા વોલેન્ટિયર ભાઈઓ છે અને અમારે નાઈનભાઈ કાજી છે, મહેબૂબભાઈ માંડવિયા છે, પછી વર્ષોથી ખિદમત કરતા હાજી હુસૈનભાઈ સૈયદ છે, યુનુસ મકવાણા છે, ઇકબાલભાઈ કુરેશી છે, પછી યુનુસભાઈ ખોખર છે. એના સહયોગથી આ આયોજન કરવામાં આવે છે અને એને સફળ કરવામાં એ લોકોએ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે. પછી આરએમઓ સાહેબ છે, સ્ટાફ નર્સ છે, સરવૈયા સાહેબ છે, એ લોકોના સાથ સહકારથી આ આયોજનને સફળ બનાવવામાં આવેલ છે. કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી આ પ્રોગ્રામ હતો? સવારે 9 વાગ્યાથી ચાલુ થયું હતું અને 1 વાગ્યા સુધીનો ટાઈમ આપેલો છે.